સુરતની સરકારી શાળાની વિદ્યાર્થીનીઓને બનાવ્યા સેફટી શૂઝ। જી હા, સેફટી શૂઝ યુવતીઓની છેડતી કરનારા બદમાશોથી જોરદાર ઝટકો આપશે। 1200 રૂપિયાના શૂઝમાં સર્કિટની સાથે જીપીએસ સિસ્ટમ પણ છે। ધોરણ 8માં ભણતી વર્ષા રબારી અને સરવૈયા મહેકે આ પ્રોજેક્ટ તૈયાર કર્યો। શૂઝમાં સ્વિચ પણ મૂકવામાં આવી છે। જ્યારે કોઈ બદમાશ છેડતી કરે ત્યારે સ્વિચ પાડતા જ શૂઝ ઉચકીને અથવા તો લાત મારીને છેડતીખોરને મારવામાં આવે તો કરંટ લાગશે। अपहरण सहित किस्सा बूटમાં जीपीएस सिस्टम पर लगावવામાં આવી છે। વિદ્યાર્થીનીઓને 12 થી 15 દિવસમાં આ ઇનોવેટિવ શૂઝ બનાવ્યો છે। બે દીકરી પૈકી એકના પિતા રત્ન કલાકાર અને એકના એસટી બસમાં કંડક્ટર છે। હાલ તો બંને વિદ્યાર્થીઓ સેટની પરીક્ષા પાસ કરી દર વર્ષે શિષ્યવૃત્તિ મેળવે છે। બજારમાં શૂઝ લેવા જાય તો 6 થી 7 હજારની કિંમતના થાય। હંમેશા સરકારી સ્કૂલની શિક્ષા પ્રણાલી ઉપર લોકો અનેક જે પ્રશ્ન છે તે ઉઠાવતા હોય છે, પરંતુ સુરતની એક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે બે વિદ્યાર્થીનીઓ છે એવું ઇનોવેટિવ કર્યું છે કે તેનું નામ સમગ્ર દેશમાં હાલ મોખરાનું બન્યું છે। આપ જોઈ શકો છો, હાલના તબક્કામાં જે નાની બાળકીઓ અને જે યુવતીઓ છે તેની સાથે ક્યાંક ને ક્યાંક છેડતી અને દુષ્કર્મના જે કિસ્સાઓ છે તે સતત વધી રહ્યા છે। અપહરણના પણ કિસ્સાઓ વધી રહ્યા છે। ત્યારે એક એવું શૂઝ ડેવલપ કરવામાં આવ્યું છે કે કોઈ યુવાન અથવા તો કોઈ પણ છેડતીખોર અથવા છેડતી કરવા જાય તો તુરંત આ જે ચંપલ છે તેનાથી તુરંત એક જે બટન છે તે આ બટન દબાવવામાં આવે છે અને ઓટોમેટિક જે કરંટ છે તે કરંટ અહીં શરૂ થઈ જાય છે। 10,000 વોટનો જે કરંટ છે તે અહીં સામેવાળા જે વ્યક્તિ છે તેને લાગી શકે છે। આ સાથોસાથ આખું જે ચંપલ છે તેમાં આ રીતે જે જીપીએસ ટ્રેકર છે તે પણ અહીં મૂકવામાં આવ્યું છે, જેને કારણે જે વાલીઓ છે તે વાલીઓને પોતાનું બાળક ક્યાં જાય છે અને હાલમાં ક્યાં છે તે અંગે પણ હાલ ટ્રેક કરી શકે। હાલ આપણી સાથે બંને જે વિદ્યાર્થીનીઓ છે જેમને આ જે શૂઝ ઇનોવેટિવ કર્યું છે તે આપણી સાથે જોડાયા છે। જી, આ ઇનોવેટિવ શૂઝ જે ઇનોવેટિવ કર્યું છે તેનું કારણ શું? જ્યારે પણ કોઈ મહિલા ઘરની બહાર જાય, પણ કોઈ બી છોકરી બહાર જાય તો આ સૂચતા આપવાના છે અને મમ્મી પપ્પા ત્યારે જો કોઈ વ્યક્તિ છેડવાનો પ્રયત્ન કરે તો આ સ્વિચ દબાવી અને આ બટન દબાવશું જેથી કરંટ લાગશે અને આ બટન દબાવવાથી આપણા ઘરના ફોન નંબર પર આપણે જે ફોન નંબર આપેલો તેના પર મેસેજ પહોંચશે અને આપણને કોઈ બચાવવા પણ આવી શકે છે। આ આઈડિયા ક્યાંથી આવ્યો અને ખાસ કરીને કેટલા દિવસની મહેનત છે? આ આઈડિયા અમને સોશિયલ મીડિયા ઉપર થયો। જ્યારે જોતા હોય તે બધાને રેપ થતો હોય, મર્ડર થતો હોય, એવું બધું થતું હોય ને આ બધું અમારે બનાવવામાં 12 થી 15 દિવસનો સમય લાગ્યો છે। ખાસ કરીને બેટરી પણ છે। શું અંદર આ શૂઝની અંદર ઇન્ક્લુડ છે? આ લિથિયમ બેટરી છે, આ હાઈ વોલ્ટેજ ટ્રાન્સફોર્મર છે, પછી આ સિમ કાર્ડ છે જેની સિમ નાખી ને ચાલુ કરવામાં, આ જે છે એન્ટીના જેનાથી વાઈફાઈ કનેક્ટ થાય ને વાઈફાઈ કનેક્ટ કરીને આમાં પહોંચાડવા માટે આ છે। આમાં ચાર્જિંગ પણ થઈ શકે, જેનાથી ચાર્જિંગ પૂરું થઈ જાય તો એ ચાર્જિંગ કરીને આપણે કરી શકીએ। આપની સાથે જે વિદ્યાર્થીને અહીં મદદ કરેલી છે તે શાળાના શિક્ષક પણ જોડાયા છે। જે કોઈ છેડતી કરે છે તો કેટલાનો વોટ લાગશે? 10,000 વોટ લાગશે આમાં, કારણ કે આમાં જે વોલ્ટેજ જે લિથિયમ બેટરીનો વોલ્ટેજ ઘણો ઓછો હોય છે, પણ એને આપણે કન્વર્ટ કર્યું છે ઇન્વર્ટરમાં અને ત્યાંથી જનરેટર થાય છે અને એનાથી કારણે 10,000નો વોલ્ટ થઈ જાય। ખાસ કરીને આ ઇનોવેટિવ કેવી રીતે આવ્યું દિમાગમાં? હવે અત્યારના જમાનામાં તમે જાણો છો કે જે છોકરીઓ છે કે પછી મહિલાઓ છે એને ઘણી બધી છેડતીનો પ્રોબ્લેમ થાય છે। હમણાં તાજેતરમાં જ બેંગ્લોરમાં એક કિસ્સો બન્યો છે, બરાબર? તો તે સમયે જો દાખલા તરીકે ડૉક્ટર પાસે કદાચ આવા શૂઝ હશે તો કદાચ પોતાની રક્ષા બી કરી શકતે। એટલે એ વિચારને અમે ધ્યાન રાખીને આ ક્રિએટિવ કર્યું છે। શાળાના આચાર્ય જોડાયા છે। જે વિદ્યાર્થીઓએ કમાલ કર્યો છે એવા પ્રશ્ન પણ ઉઠે છે કે સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓ શું કરી શકે? સરકારી શાળાના શું કરી શકે એ અમે બોલવા કરતાં કરીને બતાવ્યું છે। અમારી બંને બાળકીઓ ખૂબ જ હોશિયાર છે। બંને બાળકીઓ સેટ પરીક્ષામાં પણ પાસ છે અને વર્ષે 5,000ની શિષ્યવૃત્તિ પણ મેળવે છે, એટલે અમારી શાળાનું ગૌરવ છે। અને જે શૂઝ બનાવ્યું છે એ તો અમારી બધી જ, એ બે માટે તો છે જ, પણ બધી જ મહિલા માટે આશીર્વાદરૂપ છે। તો આ જે રીતે આપણે સાંભળ્યું તે રીતે આ જે ઇનોવેટિવ શૂઝ છે તે દરેક જે બાળકીઓ છે, જે મહિલાઓ છે તેના માટે આ આશીર્વાદ સમા ગણી શકાય। આપ જોઈ શકો છો 10,000 વોટનો જે ઝટકો છે તે ઝટકો અહીં લાગશે અને આ ઉપરાંત તમારી જે બાળકી છે તે દિવસ દરમિયાન ક્યાં જશે, અગર કોઈ અપહરણ થયું તો ડાયરેક્ટ જે મા બાપ છે તેઓ ટ્રેસ પણ કરી શકશે કે હાલ તેમની જે બાળકી છે તે ક્યાં છે। કેમેરામેન વિજય બેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।